નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। श्री छत्रपति शिवाजी महाराजની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને મેયરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે અખંડ ભારતના આરાધ્ય દેવ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર શહેરમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ પવિત્ર અવસરે પાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય સર્કલ પર સ્થિત અશ્વરૂપ શિવાજી મહારાજની પ્રતિમાને મેયરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહારાજાની પ્રતિમાને ભવ્ય હારોત્તર કરવામાં આવ્યા હતા અને જય ભવાની જય શિવાજીના ગગનભેદી નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। પુષ્પાંજલિ બાદ ઉપસ્થિત મહેનની સંબોધતા મેયરશ્રીએ જણાવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન આપણા સૌ માટે સાહસ, સુશાસન અને સન્માનનું પ્રતીક છે। તેમના દ્વારા સ્થાપિત સ્વરાજ્યના આદર્શો આજે પણ વહીવટી તંત્ર અને સમાજ માટે દીવાદાંડી સમાન છે। તેમની પોતાની સાથે સાથે કરોડો લોકો જેને પોતાના આરાધ્ય દેવ માને છે એવા છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ જેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી, જેમણે મરાઠી પ્રજામાં સ્વદેશ અને સ્વધર્મની ભાવના જગાવી હતી। તેઓ નીડર, ચતુર, સાહસિક, શક્તિશાળી અને કાર્યદક્ષ રાજવી હતા। તેમની ધર્મ ભાવના અને ધર્મનીતિ ઉદાર હતી। તેમણે કદી મુસ્લિમ ધર્મની નિંદા ન કરી હતી કે ન કોઈ મસ્જિદ તોડી હતી। અને તેમનો એક સચિવ, અંગત સચિવ જે મુસ્લિમ હતો તેને નમાઝ પઢવા માટે દૂર ન જવું પડે તે માટે તેમણે નજીકમાં મસ્જિદ પણ બંધાવી આપી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિના અવસર પર વડોદરા શહેરના સયાજી બાગમાં આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આજરોજ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, સાથી પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ બત્તુ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો અને મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। આજે 396મી જન્મ જયંતિ એમની એવી એક વિભૂતિનો જન્મ થયો સેન્ટરમાં, જેને નાની સેનાથી ગોરીલા પદ્ધતિથી મુગલ સામ્રાજ્યને દાંત ખાટા કરનાર અને યોદ્ધા તરીકે વખણાયો। પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે એમને કઈ રીતે સેના બનાવી, કઈ રીતે આગળ વધ્યા। જળ નિશ્ચય એક વખત જે નિર્ણય લઈ લે એનાથી પીછેહટ નતા કરતા। નાની સેનાથી મહાન યુદ્ધ કઈ રીતે લડવું એ એમનામાંથી શીખવા જેવું છે। દરેક ધર્મનું સન્માન કરવું એ એમનામાંથી શીખવા જેવું છે। સવાલ એ છે કે આજના યુવાનો નિર્ણય નથી લેતા, પણ કોણ વ્યક્તિની પાસે તાકાત છે એની પાસે ઢળી જાય છે। શિવાજી મહારાજમાંથી એ જ શીખવા જેવું છે કે સેના નાની હોય કે મોટી હોય, ધર્મની રક્ષા હોય, પ્રજાની રક્ષા હોય કે અન્યાય સામે લડવાનું હોય, એ એમનામાંથી શીખવા જેવું છે। આજના દિવસે હું એમને નમન તો કરું છું, સાથે સાથે તમામ યુવાનોને અને દેશવાસીઓને કહેવા માગું છું કે વીર એને જ કહેવાય જે પોતાની પરવા ના કરે, કે પોતાની પ્રજા ઉપર વિશ્વાસ મૂકે અને નાનોથી નાનો માણસની વેદના એ સાંભળે। શિવાજી મહારાજમાં સૌથી મોટો ગુણ હતો નાનાથી નાના માણસની વેદના સાંભળે, શાંત અને એક ચિત્તે સાંભળે અને એનો નિર્ણય લે, એનો નિકાલ કરે। આજના દિવસે ઉપરવાળા કે એ નિર્ણય થાય છે, નીચેવાળા કે એના નિર્ણયો નથી થતા। એટલે આજના દિવસે પ્રજા માટે લડવા માટે ઓછા લોકો છે,
પણ પાર્ટીઓ માટે લડવાવાળા વધારે દેખાય છે. એટલે શિવાજી મહારાજમાંથી એ શીખવું, પાર્ટી કરતાં પ્રજા મહાન છે, પાર્ટી કરતાં ન્યાય મહાન છે, પાર્ટી કરતાં અન્યાય સામે લડવું મહાન છે. એ એમનાથી શીખવા જેવું છે. આજના દિવસે એમને નમન કરું છું અને એવા વીર પુરુષોમાંથી કંઈક શીખો આ દેશના યુવાનો, એ જ મારી માગણી છે. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ છે. વડોદરા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતિમા સયાજી બાગ ખાતે લગાવેલી છે. ભારતની અંદર જે બે મોટી પ્રતિમાઓ છે, એક પુણેમાં છે અને બીજી વડોદરામાં છે. વડોદરાનું ગૌરવ છે કે છત્રપતિ શિવાજી મહારાજની ઘોડા સહિતની પ્રતિમા આપણા ત્યાં છે. આજે પ્રતિમાને માલ્યાર્પણ કરવાનું થયું. છત્રપતિ શિવાજી મહારાજ એ માત્ર વ્યક્તિ નહોતા, એ વિચાર હતા. એમને એમના માતા જીજાબાઈમાંથી જે સંસ્કારો મળ્યા હતા એનાથી એમને સંકલ્પ લીધો તો મા ભવાનીની સામે ઊભા રહીને કે હું મારા જીવનકાળમાં હિન્દી સ્વરાજની સ્થાપના કરીશ. અને જે સંકલ્પ લીધો એ સંકલ્પ એમને પૂર્ણ પણ કર્યો. જે તે સમયમાં મોગલોને હંફાવનાર કોઈ એકમાત્ર રાજા હોય તો એ સમયની અંદર મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ હતા. એ અને એમના સેનાપતિઓ એકદમ જોરદાર રીતે મુગલો સાથે યુદ્ધ કર્યું અને જેટલા પણ યુદ્ધ એમને કર્યા પોતે જીવનમાં તમામ યુદ્ધ જો કોઈ જીતનાર કોઈ રાજા હોય તો એ છત્રપતિ શિવાજી મહારાજ છે. અદ્ભુત સાહસ, અદ્ભુત શૌર્ય અને પ્રજાજનો માટેની જે ભાવના હતી એમની, એના કારણથી છત્રપતિ શિવાજી મહારાજ એ બહુ સારી રીતે ઓળખાય છે. ચારિત્ર, ઉદ્દાત ચારિત્ર હતું. એમનો એક પ્રસંગ પણ જોરદાર પ્રસંગ છે. જ્યારે કોઈ મોગલની સેનામાંથી કોઈક સ્ત્રીને લઈ આવે છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ એવા મહારાજ હતા કે એમને સસન્માન એ પાછા મોકલાવે છે. આવા છત્રપતિ શિવાજી મહારાજને જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા મેળવવી જોઈએ અને આગામી સમયમાં ભારતનો જે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ જ પ્રકારનો સંકલ્પ જે મહારાજા છત્રપતિએ લીધો હતો એવા વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌએ આગળ વધવું જોઈએ. ધન્યવાદ. સભામાંથી સસ્પેન્ડ કોંગી કોર્પોરેટરે પત્રકાર પરિષદ યોજી તંત્ર પર પ્રહારો કર્યા. એમણે આખો દિવસ સભા ચલાવી. ગઈકાલે પણ તમે સૌ સાક્ષી છો કે 15 નંબરના વોર્ડના કોર્પોરેટરશ્રીએ જે રીતે વાત કરી હતી એ ખર્ચા બચાવવાની કે પોતાના ખિસ્સામાંથી ખર્ચા કરવાની વાત હતી, છતાં પણ એમને કેવી રીતે વિરોધ કરીને એમને પણ સભા કાલે બંધ કરી દીધી. આજે એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હોય એવું લાગી રહ્યું હતું. સભા શરૂઆત કરી ત્યારે જો કોંગ્રેસ પક્ષને વિવાદ કરવો હોત તો અમે સૌથી પહેલો તો મ્યુનિસિપલ કમિશનર શ્રી હાજર નહોતા એ પ્રશ્ન જ અમે વિવાદ કરતા. પણ અમે પ્રજાની સામાન્ય જે જનતા હોય એના પ્રશ્નોને વાચા આપવા માટે શાંતિથી બેસીને શાંતિથી અમે સભા ચલાવી છે. સભા દરમિયાન વારે વારે, હજુ તો હું બોલવાની શરૂઆત કરું છું અને વારે વારે 8 થી 10 વાર તો ચેરમેન જ ઊભા થઈ ગયા મારી સામે. એ રીતે તમામ સભાસદો ઘડી ઘડી ખલેલ પહોંચાડતા હતા. ત્યારબાદ એમને એવું લાગ્યું કે અમે 2-2.5 કલાક બોલ્યા તો અમારા સિનિયર આદરણીય નેતા છે ભથ્થુભાઈ, એમને બોલાવીને કહી દીધું બેનને કહો બોલે નહીં. એટલે અમારે બોલવાનું નહીં કે તમે ગઈકાલે ચેરમેન શ્રી બોલ્યા કે ભાઈ અમે 95% વિસ્તારમાં પાણી પહોંચાડ્યું અને આટલા કરોડો રૂપિયાના કામો કર્યા, તો 95% વિસ્તારમાં પાણી પહોંચાડ્યું તો ટેન્કર રાજમાં સૌથી વધારે કરોડો રૂપિયાનું બિલ તો તમારા પૂર્વજોનમાં આપ્યું. તો પાણી મળતું હોય તો આ ટેન્કરોના આટાફેરાના કરોડો રૂપિયા કેવી રીતે જાય? અને દરેક પ્રશ્નની અંદર જ્યારે અમે રજૂઆત કરતા હોય ત્યારે એમણે જ્યારે ભથ્થુભાઈને બોલાવીને કીધું તો મેં ભથ્થુભાઈને પણ કીધું કે હું 5 મિનિટની અંદર મારી સ્પીચને વિરામ આપી દઉં છું. ત્યાં સુધીમાં તો આયોજનપૂર્વક એ લોકોએ જે રીતે કર્યું છે ઇતિહાસમાં કલંકિત આ 2.5 વર્ષનું બોર્ડ રહ્યું છે. તમારી તાકાત આજે બતાવીને એ તાકાતના બદલે સંવેદના બતાવવાની જરૂર હતી. હરણી બોટકાંડની અંદર 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓ, ત્યારે આ મેયરશ્રીનું નિવેદન સામે આવેલું કે આ લોકો સેલ્ફી લેવા ગયા હતા અને પડી ગયા છે એવું નિવેદન એમનું સામે આવેલું હતું. એક વ્યક્તિ એ ચેરમેનના વોર્ડનો હતા
એ અહીંયા પાણીની પોકાર સાથે કોર્પોરેશનમાં દમ તોડ્યો છે. પૂરના પાણીમાં લોકો મર્યા છે અને ખુલ્લી ગટરોમાં પડીને લોકો મર્યા છે. ત્યારે તમારી સંવેદના બતાવવાની જરૂર હતી, તમારી તાકાત બતાવવાની જરૂર હતી. આજે તમે જે રીતે સાથે 7 કાઉન્સિલર, તમે સિનિયર સભાસદ, આ બોર્ડના સૌથી સિનિયર સભાસદ ભથ્થુભાઈ, કદાચ તમને કક્કાનો કવર સ્ટેમ્પ મેયરની જેમ 2.5 વર્ષ વર્ત્યા છો. સામે ઈશારા થાય છે. ગઈકાલની સભામાં હું જોઈ રહેલી, આશીષભાઈ જ્યારે બોલતા હતા, વિવાદ થયો એટલે સામે ચેરમેન તરફ ઈશારો થતો હતો, સભા બંધ કરી દો, સભા બંધ કરી દો. પછી ચેરમેને ઉપર જઈને કંઈ કીધું, થોડી ચાલવા દીધી, પછી કીધું એટલે બંધ કરી દીધું. તમે વડોદરા તમે સસ્પેન્ડ 7 કોર્પોરેટરને એક સભા પૂરતા કર્યા છે. એ આ વડોદરા કોર્પોરેશનમાં હું તો 2005થી બેસું છું. આ પ્રથમ વખત આ કલંકિત ઘટના એ પોતાના અણાવડતના લીધે, કારણ કે પોતે સાંભળવા સક્ષમ નથી, એમને સાચી વાત અમારા સભાસદશ્રીઓ રજૂ કરે એ સાંભળવાની તાકાત નથી. અને એમના પ્રમુખશ્રીનો જે આદેશ હતો કે વિપક્ષને નહીં બોલવા દેવાના, એટલે પ્રજા સાથે દ્રોહ કર્યો છે. વડોદરા શહેરની જનતાએ ભારતીય જનતા પક્ષ ઉપર વિશ્વાસ રાખીને જે મતો આપ્યા છે એ મતોનો અનાદર કર્યો છે, અમારો નહીં. અમારે કોઈના પર્સનલ ઉપર ડિબેટ નથી કે પર્સનલ પર સભા નથી. તમે જે ભારતીય જનતા પાર્ટી જે મતોથી જીતી છે એ મતદારોનો આજે અનાદર કરીને એમણે જે સભા 20 તારીખ સુધી ચાલવી જોઈએ, વર્ષો પહેલાંથી લઈને અત્યાર સુધી 5-5 દિવસ ચર્ચા થતી હતી, તમે સૌ સાક્ષી છો. પણ આ લોકોને લોકોના કામ કરવાની કોઈ માનસિકતા નથી અને એ માનસિકતા ન હોવાના કારણે એનકેન પ્રકારે એમણે સભા મુલતવી કરી દેવી હતી અને આજે કરી બતાવ્યું છે. જનરલી કોઈ બી પોલિટિકલ પાર્ટી હોય એના જે મુખ્ય બિહેવિયર ડાઉન ધ લાઇન સ્ટેટ અને શહેરના નેતાઓનું હોય. જે રીતે સંસદમાં રાહુલજીને બોલવા નથી દેવામાં આવતા, વિપક્ષને નથી બોલવામાં આવતા, એનાથી ઇન્સ્પાયર થઈ અને કદાચ વડોદરા મહાનગર સેવા સદનમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ નિર્ણય લીધો, રાહુલજીને નહીં બોલવા દીધા, તેમ અહીંયા વિપક્ષને નથી બોલવા દેવામાં આવતા. કોઈ બી જગ્યાએ વિપક્ષને બોલવા ના દેવામાં આવે તો એની પાછળ એક ડર હોય ચોક્કસ કે વિપક્ષ બોલશે તો અમે એક્સપોઝ થઈ જશું. તો અહીંના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મેયરને શેનો ડર હતો? અમે જ્યારે બોલશું તો શું એમના જે બજેટમાં છે એની કઈ કઈ ક્ષતિઓ બહાર આવશે? કારણ કે 1-1.5 દિવસ તો એમને વાહવાઈ કરી અને બધા મીડિયામાં અને પેપરમાં એમની વાહવાઈ છપાઈ કે આ કામ થશે, આ થશે, આ થશે. પણ અમે જ્યારે બજેટનું વિશ્લેષણ કરીએ, એના સાચા આંકડા બહાર પાડીએ, તો આ જે 15,000 કરોડના કામો ચોપડીમાં આપ્યા છે એમાંથી કદાચ માંડ 1200-1300 કરોડના કામ ભવિષ્યમાં થવાના છે. પણ ચૂંટણીનું વર્ષ છે, પ્રચાર તો આ 15,000 કરોડના કામોના થશે. જેમ એક વખત વિશ્વામિત્રી રિવરફ્રન્ટનો પ્રચાર કર્યો, એક વખત પ્રચાર કર્યો સ્માર્ટ સિટી વડોદરાનો, આ વખતે વિઝન 27 ગુજરાતનું વિઝન 47ની વાત કરી અને ઓન પેપર તો એવું બતાવ્યું કે 1 વર્ષ પછી વડોદરા તો સ્વર્ગ જેવું થઈ જશે. જે ગાયકવાડી શાસનમાં હતું વડોદરા, ભારત દેશનું નંબર 1 શહેર, જે શહેર લોકો જોવા આવતા હતા, વિદેશમાંથી અહીંયા લોકો આવીને ઇન્સ્પાયર થઈને અમેરિકામાં એક શહેરનું નામ વડોદરા પાડ્યું છે, બરોડા પાડેલું છે, એવું શહેર પાછું બની જશે એવું ઓન પેપર દેખાય. ભોળી પ્રજા છે, દર વખતે આવી રીતે ભ્રામક પ્રચારમાં ભરવાઈ જાય છે. પણ આ વખતે અનફોર્ચ્યુનેટલી બજેટ સેશન ચૂંટણીના 1.5 મહિના પહેલાં આવ્યું. 1-1.5 મહિનાની મેમરી લોકોના મગજમાંથી, માનસમાંથી જાય નહીં. અને જ્યારે 7 કાઉન્સિલર કોંગ્રેસના એક સામટા એક સૂરમાં એમના બજેટની ક્ષતિઓ કાઢે તો કદાચ કાઉન્ટર કરવાની તાકાત, એને ડિફેન્ડ કરવાની તાકાત નથી. કારણ કે અંદર તો ફાટફૂટવાળું બીજેપી છે. સ્ટેન્ડિંગ કમિટી કંઈ ચેરમેન કંઈ કહેતા હોય તો એમના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જ એનો વિરોધ કરે છે. એક સભ્યને ઐતિહાસિક રીતે સસ્પેન્ડ કરવા પડ્યા છે સ્ટેન્ડિંગ કમિટીમાંથી. માટે તો મારા સભાસદો એ એક પરિવાર છે. પુષ્પાબેન મારી નાની બહેન જ છે. સવાલ એ છે કે પુષ્પાબેન 2 કલાક બોલ્યા તો ઘડી તમે લોકો બોલવા લાગ્યા 2 કલાક બોલ્યા, 2 કલાક બોલ્યા. તમે જ્યારે 4-5 જણ ચૂંટાઈને આવતા હતા ત્યારે હું બોર્ડમાં હતો, કારણ કે તમારા લોકોનો તો જન્મ બી નહીં થયો ત્યારે હું ઇન્ડિપેન્ડન્ટ 2 વખત ચૂંટણી જીતીને આવેલો. ત્યારે તમે 5-5, 6-6 કલાક બોલતા હતા.
ને અમારા બેન 2 કલાક બોલ્યા, એની અંદર તો તમે એમને દબાવવા લાગ્યા. મેં મારા બેનને પણ જબરદસ્તી બોલ્યો કે તમે બેસી જાઓ, કારણ કે અમ લોકોની ચાલ હું સમજી ગયો હતો કે શું કરવા માંગે છે. એટલે બેન બેસતા હતા પણ જબરજસ્તી અમે નીચે. આમાં એવું છે કે પોતે તો બોલતા નથી, પોતે કંઈ જાણતા નથી, પોતાને કંઈ સમજ પડતી નથી, એટલે જે ઈશારો થાય એ પ્રમાણે કામ કરવાનું. એટલે આપ સમજી શકો છો કે એ શું છે, એ મેયર છે કે કોઈના ડબી રીતે કામ કરે. અંદર જે કંઈ બી ચાલી રહ્યું છે અને જે કંઈ બી ભ્રષ્ટાચાર થાય છે એ બધાને ખુલ્લા પાડવામાં સક્ષમ છીએ. એટલે તમે વિચાર કરો કે એમની પોલ ના ખોલે, એ ભ્રષ્ટાચારીઓ છે એવું સાબિત ના થઈ જાય, એટલા માટે અમારી બહેનોને દબાવવાની કોશિશ. મને પોતાને આટલા 40 વર્ષની અંદર આ પહેલો અનુભવ હશે કે આવા ડુપ્લિકેટ લોકો આવ્યા છે જે પ્રજાની અવાજને બી સાંભળવા માંગતા નથી. હવે સવાલ એ છે કે અમે જે વસ્તુ કહી રહ્યા છે, આ એમનો 2008ની અંદર એમને એક પરિપત્ર બહાર કાઢેલો, એમના ગોલ 10 ગોલ બતાડેલા. આ તમે ગોલ જુઓ, પહેલા ગોલમાં છે વિશ્વામિત્રીને પુનર્જીવિત કરવાની ભગીરથ કામગીરીનું શુભારંભ થયું. 4 વર્ષ બોલો. સ્વર્ણિમ ગુજરાત રિંગ રોડનું નિર્માણ કરીશું, થયું નિર્માણ એની પેરીફરી વિસ્તારમાં. આજે બી ગંદુ પાણી આવે છે, આજે બી રોડની અંદર ફરિયાદો આવે છે, બધું જ થાય છે. સામાન્ય સભામાં બજેટને મંજૂરી મળતા સ્થાયી સમિતિ અધ્યક્ષએ પ્રતિક્રિયા આપી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા રજૂ કરેલ બજેટને સામાન્ય સભાએ આજે મંજૂરી આપતા અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પ્રતિક્રિયા આપી વડોદરા શહેરને નવી દિશા મળે તેવી આશા વ્યક્ત કરી હતી. ગતરોજ સામાન્ય સભામાં સ્થાયી સમિતિ દ્વારા બજેટને રજૂ કરવામાં આવ્યો હતો. આજે બીજા દિવસે સામાન્ય સભા દ્વારા આ બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું, જે બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સામાન્ય સભાનો આભાર વ્યક્ત કરી આ બજેટ વડોદરાને નવી ઊંચાઈ પર લઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી અને બજેટમાં સમાવેશ કરવામાં આવેલ અનેક વિકાસલક્ષી કામોની માહિતી આપી વડોદરા શહેરને આગામી વર્ષમાં નવા ઊંચાઈના શિખર પર રહેશે તેનું જણાવ્યું. સ્થાયી સમિતિએ આજે સને 25-26નું રિવાઇઝ બજેટ 7,000 કરોડનું અને 26-27નું ડ્રાફ્ટ બજેટ 7,672.21 કરોડનું સામાન્ય સભામાં રજૂ કર્યું અને આજે સામાન્ય સભાએ બહુમતીથી આ બજેટને મંજૂર કર્યું છે. ખાસ કરીને બજેટની મુખ્ય હાઇલાઇટની વાત કરું તો કહી શકાય કે 16-18 કરોડથી 91-92માંથી જે યાત્રા ચાલુ થઈ કેપિટલ એક્સપેન્ડિચરની, એ 26-27ના બજેટમાં 2,454 કરોડ સુધી પહોંચી છે. 2007થી 2025-26 સુધીની વાત કરીએ તો એવરેજ એક્સપેન્ડિચર 637 કરોડનું હતું, જ્યારે વડોદરા કોર્પોરેશનનું હાલનું જે બોર્ડ ચાલે છે સ્થાયી સમિતિ, જેને ગત વર્ષે 1,550 કરોડનું પેમેન્ટ કર્યું, આ વર્ષે 1,800થી 1,900 કરોડ ટાર્ગેટ છે. 23-24માં 1,100 કરોડનું પેમેન્ટ કર્યું, એટલે કે 637 કરોડના એવરેજથી આજે 2,400 કરોડ સુધીની સિદ્ધિ, એટલે કહી શકાય કે 3 થી 4 ગણો કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો કરી શક્યા છે. વિકાસના કામો સ્વભંડોળ અને રાજ્ય કેન્દ્ર સરકારની આવકોમાંથી કરી રહ્યા છે. આ વખતનું બજેટ અંત્યોદય સર્વોદયને કેન્દ્રમાં રાખી વડોદરાનો સર્વાંગી વિકાસ થાય, ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ થાય, ખાસ કરીને ગરીબ વર્ગના લોકોને પોતાના આવાસો મળે. આવનારા 5 વર્ષમાં 30,000 આવાસો બનાવવાના અને આવનારા 2 વર્ષમાં 10,000 આવાસો બને એ પ્રકારનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. PM સ્વનિધિ યોજના થકી તમામ નાગરિકોને, જે લારી ગલ્લા ધારકો છે, એમને લોન અને ક્રેડિટ કાર્ડની સુવિધા મળે એ પ્રકારનું બજેટ છે. એટલે અંત્યોદય પર વિશેષ ભાર આપવા તમામ સ્ટેક હોલ્ડર્સ, ખાસ કરીને મહિલાઓ, યુવાનો, વડીલો, સ્પોર્ટ્સમેન, તમામ લોકો માટે કંઈક ને કંઈક પ્રાવધાન બજેટમાં કરવામાં આવ્યું છે. જે બજેટના ફાઇનાન્શિયલ એલોકેશન છે, 4 જૂનમાં સરકારે ઓજી વિસ્તારને વિશેષ પ્રાધાન્ય મળે અને વડોદરા શહેરનો
સર્વસમાવેશક સર્વાંગી વિકાસ થાય, અલગ અલગ સેક્ટરનો વિકાસ થાય, વર્લ્ડ ક્લાસ ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને અને નાગરિકોનું એન્ગેજમેન્ટ વધે, નાગરિકોનો પોતાનો વિકાસ વધે મળે, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો. આ બજેટમાં વિશેષ પ્રાધાન્ય પ્રોજેક્ટ પોલિસી અને મોનિટરિંગને આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ઓરિએન્ટેશનમાં મોટા મોટા પ્રોજેક્ટો વડોદરા શહેરના નાગરિકોના હિતમાં રજૂ કરવામાં આવે છે. પોલિસી ઓરિએન્ટેશન અંતર્ગત જે અલગ અલગ પ્રકારની પોલિસી, ખાસ કરીને લગભગ 16 જેટલી પોલિસી આજે કોર્પોરેશન ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યું છે, જેમાં સ્ક્રેપ પોલિસી, કન્ડમ પોલિસી, સ્પોર્ટ્સ પોલિસી, કેટલ ન્યુસન્સ કંટ્રોલ પોલિસી, એનિમલ બર્થ કંટ્રોલ પોલિસી, TDR પોલિસી, પબ્લિક હેલ્થ બાયલોસ, એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી પોલિસી, આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી, પાર્કિંગ પોલિસી, રેન વોટર હાર્વેસ્ટિંગ પોલિસી, અર્બન ગ્રીનિંગ પોલિસી, હેરિટેજ કન્ઝર્વેશન પોલિસી, રીયુઝ ઓફ વેસ્ટ વોટર પોલિસી, ડેટ મેનેજમેન્ટ પોલિસી અને માસ્ટર બોન્ડ રિઝોલ્યુશન. આ એપીએસના ઓગમેન્ટેશન કર્યા છે. ઘણા બધા એપીએસમાં ઓટોમેશન અને ડીજીસેટ અને પમ્પિંગની મશીનરી સુધારવામાં આવી છે. આવનારા વર્ષોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. એટલે કહી શકાય કે પાણી ગટર વરસાદી નેટવર્કમાં 440 જગ્યાએ જે પૂર દરમિયાન પાણી ભર્યા હતા એ લો લાઇન એરિયામાં આયોજનબદ્ધ રીતે વરસાદી ગટર, વરસાદી ચેનલના કામ લેવામાં આવે છે. ખાસ કરીને હાઈવેના સમાંતર જે સિટી બાજુની આખી ચેનલ છે એ તબક્કાવાર છેક હરણી વિસાવતી નદીને જાંબુઆ નદી સુધીનું જે કામ છે એને તબક્કાવાર આરસીસી ચેનલ બનાવવાનું લેવામાં આવ્યું છે અને આવનારા વર્ષે પણ મોટા 60 કરોડના ખર્ચે આરસીસી ચેનલ બનાવવામાં આવશે, જેથી કરીને હાઈવેથી વડોદરા શહેરમાં જે પાણી પ્રવેશે છે એમાં આપણને રાહત પડશે. એટલે કહી શકાય કે પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટર ખૂબ મોટા પ્રમાણના આયોજન લીધા છે. ખાસ કરીને રોડની વાત કરીએ તો લગભગ 500 કરોડના રોડનું આયોજન લેવામાં આવ્યું છે. ઓવરબ્રિજ બી લગભગ 6 જેટલા નવા ફ્લાયઓવર આ વખતે ડિક્લેર કર્યા છે. 10 જેટલા ઓવરબ્રિજ ગયા વર્ષના પાઇપલાઇનમાં છે અને જીએડી મંજૂર થઈ. અને ખાસ કરીને સુસેન 4 રસ્તાનો બ્રિજ હોય, કાલાઘોડાનો બ્રિજ હોય, અલકાપુરી ગરનાળાનો બ્રિજ હોય, એલડી સર્કલ પાસેનો બ્રિજ હોય, એરપોર્ટ સર્કલ પાસેનો બ્રિજ હોય, અટાદરા પાસે બિલ વાયરી જંકશન પરનો ફ્લાયઓવર હોય, સોમા તળાવનો બ્રિજ હોય, તરસાલી શાક માર્કેટનો બ્રિજ હોય, આ બધા બ્રિજના આયોજન લીધા છે. એ સિવાય નાના ખાડી બ્રિજ છે એના વાઇડનિંગના કામ લીધા છે. કમાડી બાગથી કામનાથ ઘાટ સુધીનો બ્રિજ હોય, પારેશ્વર મહાદેવથી ગોત્રી તળાવનો બ્રિજ હોય અને કમાડી બાગનો ફૂટઓવર બ્રિજ હોય કે જે આઇકોનિક બને એ પ્રમાણેના આયોજન હાથમાં લીધા છે. ગત વર્ષે જે મંજૂર કર્યા છે 6 બ્રિજ, ખાસ કરીને વૃંદાવન 4 રસ્તા, 4 રસ્તા, ખોડિયાર 4 રસ્તા, રાણેશ્વર મહાદેવ 4 રસ્તા, ગૌખાના કેનાલ બ્રિજ અને અબાકા સર્કલ બ્રિજ, આ બધા અત્યારે પ્રગતિ હેઠળ છે. એટલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ, એક્વેરિયમ, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, યોગા સેન્ટર, આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્ટ્રક્ચર ઊભા કરીને લોકોનું કનેક્શન કોર્પોરેશન સાથે વધે, એટલે કે સિટીનું એન્ગેજમેન્ટ એક્ટિવિટી વધે એ પ્રકારના આયોજન લીધા છે. બેટર ગવર્નન્સમાં મેં કીધું એમ કે GIS અને ડિજિટલ ટ્વિન, તમામ કરોડોના જે પ્લોટો છે એનો CCTV કેમેરાથી મોનિટરિંગ થાય, લોકોની સલામતી સુરક્ષામાં વધારો થાય, LED લાઇટમાં વધારો થાય, જીઓ ફેન્સિંગ થાય, હેલ્થ મેનેજમેન્ટ ઇન્સ્યોરન્સ સિસ્ટમ થાય, એ પ્રમાણેના બ્લુ ગ્રીન ડેવલપમેન્ટના કામો હાથમાં લેવામાં આવે છે. સ્વચ્છતાના કામો હાથમાં લેવામાં આવે છે. એક્સેસ ટુ હાઉસિંગ અને લાઇવલીહુડ પ્રમોશન, શેરી ફેરિયા અને ગરીબો માટે પોતાનું ઘર મળી રહે અને ધંધો કરવા, રોજગારની તકો ઊભી થાય એ માટેના આયોજનો લીધા છે. અને બેટર કનેક્ટિવિટીમાં રોડ અને બ્રિજ દ્વારા કનેક્ટિવિટી વધે અને ડિજિટલ કનેક્ટિવિટી વધે. OFC કેબલ હોય, ઇન્ટરનેટ સર્વિસ હોય, ERP દ્વારા 16 જેટલી સિટીઝન સર્વિસ ઓનલાઈન કરવામાં આવેલી છે. GIS ટેકનોલોજીથી તમામ પ્રોજેક્ટો આપણને આવનારી ફ્યુચર જનરેશન માટે પણ ઓનલાઈન મળી રહે. એટલે બેટર કનેક્ટિવિટીમાં, અર્બન મોબિલિટીમાં વધારો થાય, ડિજિટલ કનેક્ટિવિટીમાં વધારો થાય, ઇન્ટરનેટની સુવિધામાં વધારો થાય, એ પ્રકારના આયોજન લીધા છે. મેં કીધું એ પ્રમાણે કે પ્રોજેક્ટ, પોલિસી અને મોનિટરિંગના આધારે રજૂ કરેલું બજેટ વડોદરા શહેર માટે સાચા અર્થમાં વડોદરા શહેર સ્માર્ટ સિટી બને,
ગ્રીન સિટી બને, ઇન્ક્લુઝિવ સિટી બને, સસ્ટેનેબલ સિટી બને, રેઝિલિયન્ટ સિટી બને અને ફ્યુચર રેડી સિટી બને એ પ્રકારના આયોજન લીધા છે. તમામ વય જૂથના નાગરિકોને કંઈક ને કંઈક મળી રહે. સાચા અર્થમાં વડોદરા કોર્પોરેશન રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના પથ ઉપર ચાલી અને વડોદરા શહેરનું પ્રોગ્રેસ થાય, ડેવલપમેન્ટ થાય, ગ્રોથ થાય અને એનરિચમેન્ટ થાય અને આવનારી પેઢીને વધુ લિવેબલ, લવેબલ અને એક એકતાથી સભર સાંસ્કૃતિક વારસા અને વિરાસતનું રક્ષણ કરતું શહેર આપણે આપી શકીએ. આ બોર્ડનું 6થું બજેટ છે, મારા ચેરમેન કાર્ડનું 3જું બજેટ છે. મને આ તક મળી એ બદલ ઈશ્વરનો આભાર માનું. તમામ કાઉન્સિલરો, તમામ ચૂંટેલા પ્રતિનિધિઓએ પોતાના સાથ સહકાર આપ્યો, પોતાના સૂચનો આપ્યા, પોતાનું પાર્ટિસિપેશન બતાવ્યું છે માટે તમામનો હું આભાર વ્યક્ત કરું છું. વડોદરા શહેર સાચા અર્થમાં અર્બન ગુડ ગવર્નન્સના તમામ સિદ્ધાંતોનું પાલન કરે, જેમાં પાર્ટિસિપેશન હોય, કન્સેન્સસ ઓરિએન્ટેશન હોય એટલે કે સર્વાનુમતિ હોય, એકાઉન્ટેબિલિટી હોય, રિસ્પોન્સિબિલિટી હોય, રિસ્પોન્સિવનેસ હોય, ઇફેક્ટિવિટી હોય, એક્સલન્ટ કામ થતું હોય, રૂલ ઓફ લોનું પાલન થતું હોય અને બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે, નાગરિકો વચ્ચે સંકલન રહે, નાગરિકોનો કોર્પોરેશન પ્રત્યે વિશ્વાસ વધે, વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને નાગરિકોનો નાતો વધુ મજબૂત બને. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓચિંતી તપાસ દરમિયાન ગંભીર ખામીઓ બહાર આવી. પડદા પાછળ મોટી સંખ્યામાં વ્હીલચેર અને સ્ટ્રેચર છુપાયેલા મળી આવતા ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત. દાંતેલા વોર્ડમાં વર્ષો જૂના અને બંધ પડેલા એસી મળી આવતા 23 એસી તાત્કાલિક બદલવાના આદેશ. સોનોગ્રાફી રૂમમાં ગંદકી અને બહાર બોક્સના ઢગલા જોઈ તંત્રને તાકીદની સફાઈ સૂચના. ઇમરજન્સી બિલ્ડિંગના 3જા માળે અંધારપટ અને અવ્યવસ્થા સામે આવતા અધિકારીઓ ખખડાયા. 20મીથી આવનારી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સની ટીમ પહેલાં તંત્રની દોડધામ તેજ. દર્દીઓને પ્રશ્નો ઉઠાવ્યો, આવી કામગીરી વર્ષભર કેમ નહીં? કોંગ્રેસના કાઉન્સિલરને સસ્પેન્ડ કરવાના મામલે શહેર પ્રમુખની તીખી પ્રતિક્રિયા. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાના નિર્ણયથી રાજકારણ ગરમાયું છે. આ મામલે આજે શહેર કોંગ્રેસ પ્રમુખે એક મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે સત્તાધારી પક્ષ અને કોંગ્રેસના વહીવટીતંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે કાઉન્સિલરોએ તાજેતરમાં અમુક વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર અને લોકોની હાલાકીના મુદ્દાઓ સભામાં રજૂ કર્યા હતા. તેનાથી ડરને કારણે શાસન પક્ષે તેમને બહાર કાઢવાનું કાવતરું ઘડ્યું છે. ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસનમાં અમને આ લોકો પ્રત્યે આવી જ આશા હતી કે આ લોકો વિરોધ પક્ષનો અવાજ દબાઈને 7 કાઉન્સિલરોને જે સસ્પેન્ડ કરીને 5 મિનિટમાં બજેટ મંજૂર કર્યું 7,609 કરોડનું, એ આ પ્રજા વિરોધી અને લોકશાહી વિરોધી કૃત્ય છે, જેને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ લોકોના 30 વર્ષના ભ્રષ્ટાચારને કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન કરીને અમે પ્રજામાં ઉજાગર કર્યા છે, એ પછી સ્મશાનના નામે હોય, રોડ રસ્તાના નામે હોય, ડ્રેનેજ પાણીના નામે હોય, વિશ્વામિત્રી નદીના નામે હોય, લાકડા અને માટીની ચોરીના નામે હોય કે પછી જે ફાયર બ્રિગેડના સંસાધનોના નામે ભ્રષ્ટાચાર કર્યો. આ તમામ મુદ્દે ભાજપને સામે આંદોલન કરીને મેં પ્રજામાં ઉજાગર કર્યો છે અને પ્રજામાં જ્યારે વડોદરામાં ભાજપ વિરોધી વાતાવરણ બની ગયું છે અને એમના પણ સર્વેમાં એવું આવે છે કે ખુરશી ખતરામાં છે, ત્યારે આ લોકો આજે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે. એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એ બાબતે અમે આંદોલન કરીશું. દુઃખની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની જનતાએ ખોબે ખબરીને વોટ આપ્યા હતા. એ સમયથી એરપોર્ટને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું નામ આપીશું, સ્માર્ટ સિટી બનાવીશું, શાંઘાઈ બનાવીશું. શાંઘાઈ, અરે વડોદરાને શાંઘાઈ તો ના બનાવ્યું, પણ વડોદરાની હાલત સાંધાવાળી કરી નાખી. લખોટી ગબડે એવા રોડ આપીશું એવું કીધેલું, માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા છે અને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ. વડોદરામાં પીએમસીના 2026-27 રિવાઇઝ બજેટ પર કોંગ્રેસની તીવ્ર ટીકા. વડોદરા મહાનગરપાલિકાનું બજેટ ઠાક કે 3 પાત સમાન. પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતે બજેટને વચનોનું ખોખું ગણાયું. વિપક્ષને ચર્ચાની તક આપ્યા વિના બજેટ પાસ કરાયો
હોવાનો આક્ષેપ. વિકાસના જૂના મુદ્દાઓ ફરી રિપીટ. જમીન પર કામ શૂન્ય. અમદાવાદ સુરત કરતાં વધુ ખર્ચ છતાં વડોદરા વિકાસ પાછળ હોવાનું નિવેદન. વિશ્વામિત્રી નદી આધારિત દીર્ઘકાલીન યોજના અમલમાં મૂકવાની માંગ. 400થી વધુ કોંગ્રેસી સૂચના અવગણાયા. બજેટ એકતરફી હોવાનો દાવો. બહુ અફસોસની વાત છે. કોઈ બી વિપક્ષના અવાજ સાંભળ્યા, સજેશન સાંભળ્યા વગર, અમને કોઈ બજેટની ચર્ચા કર્યા વગર તમામ ઓપોઝિશનને સસ્પેન્ડ કરી બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ પાસ કર્યું. કોકના ઈશારે આ થયું એવું અમને લાગે છે. ભારતીય જનતા પાર્ટી આવનાર ચૂંટણીમાં જે 15,000 કરોડના કામોની ચોપડીમાં કામો મૂક્યા છે, જેમાંથી હાર્ડલી 1,300 કરોડના કામ પૂર્ણ કરવાની છે, એનો પ્રચાર કરીને ચૂંટણી જીતવાની જે આકાંક્ષાઓ સેવી રહી છે એ ક્યાંક કળળભૂષ ના થઈ જાય અમારા કહેવાથી. એટલે કદાચ આ બજેટ પર અમારી પ્રતિક્રિયા આપવા માટે ને અમને સાંભળવા એ લોકો તૈયાર નથી. વડોદરા ઉંદેરા ખાતે આવેલ શ્રી રામ ફળિયામાં લાગી આગ. 2 વ્યક્તિને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મકાનના 3જા માળે આગ લાગતા 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. 2 વ્યક્તિઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે આજુબાજુના વિસ્તારના લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં જ વડીવાડી અને ટીપી-13 ફાયર બ્રિગેડની ટીમ આગને ઓલવવા માટે આવી પહોંચી હતી. આગ કાબૂમાં આવી ગઈ હતી. કોઈ પણ જાનહાની થઈ ન હતી. એ બાજુ હું બહાર નીકળી ત્યારે આજુબાજુવાળા બધા બૂમો પાડતા હતા, આગ લાગી આગ લાગી. તો પછી કોઈ હતું નહીં એ લોકોને ઘરે. પછી અમે આ બાજુવાળા કાકા છે ને એને અમે બધા 2-3 જણ ગયા ઉપર. એમની બાજુ ખોલ્યું તો ખુલે એવું નહોતું. પછી આ બાજુ અમારી બાજુથી જવાય એવું છે ને તો ખોલવા ગયા. ભાઈ નિહાની આપવા જતા હતા ને એમાં આપણો તાર હતો ને ત્યાંથી આખો હાથ ખેંચાયો, કરંટ લાગ્યો ને આંગળી ફાટી ગઈ. અને પેલા કાકા છે ને એમને પણ પગમાં ઈજા થઈ છે, દવાખાને લઈ ગયા. આગ વધારે લાગી ગઈ હતી? હા, વધારે લાગી. ઉંદેરા દરવાજાની અંદર આનંદ ફળ્યું, હનુમાનના ઉંદેરા આનંદ ફળ્યું. આ શોર્ટ સર્કિટ થયું છે, 2ને ઈજા લાગી છે, 2 બેને દવાખાને લઈ ગયા છે. હવે શું થયું ખબર પડી નહીં. એવડે દવાખાને હતા ખબર પડે જે ગાડી એટલો ધર્મિષ્ઠ છે ને કે નરહરી છે. મારું નામ છે અમરસિંહ એસ. વધારે કોઈ ઈજા થઈ છે ખરી? ઈજા એટલે કરંટ લાગી છે હાથ ઉપર. શું થયું ખબર નહીં પડે. ઘરમાં મોટા પાયે નુકસાન થયું જોવા મળે છે? એ ઉપર તો ખાલી હરકી છે, બોટો તો કાઢી નાખ્યા છે. એ બહુ ખાસ નુકસાન નહીં થયું. મોટું નુકસાન થયું? મોટું નુકસાન નથી. અમે ઉપર જઈને આવ્યા છીએ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.